હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. હું છું પાર્થ સોરઠિયા. આપ સૌ મને ઓળખો જ છો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીપીએસસીનો મુખ્ય પરીક્ષાનો જે કોર્સ, તો એની અંદર આપણે સૌ જાણતા હોઈએ છીએ કે ભાઈ GS1નું જે પેપર આવે એ STIની પરીક્ષા હોય, ક્લાસ 1-2ની પરીક્ષા હોય, RFOની પરીક્ષા હોય, પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હોય. આ દરેક પરીક્ષાઓની અંદર તમારે કલ્ચર જે છે ભણવાનું છે, એટલે કે સાંસ્કૃતિક વારસો જે છે એ આપણે અહીંયા ભણવાનું છે. હવે આપણે અહીંયા જીપીએસસી ક્લાસ 1-2ના કોર્સની વાત કરીએ તો એની અંદર આપ સૌ માહિતગાર જ છો કે એની અંદર કયા કયા વિષયો છે, એની અંદર કયા કયા ટોપિક્સ છે. વિદ્યાર્થી મિત્રો, એક મારા અનુભવ પરથી, મારા સ્વ અનુભવ પરથી આપ સૌ સાથે એક વાત શેર કરું તો એક સુંદર મજાની વાત મારે તમને કહેવી હોય તો એટલી કહી શકાય કે તમારે આ જે કોર્સ જે છે એને બ્લાઇન્ડલી ફોલો કરવાનો હોય. જે પણ વ્યક્તિ મુખ્ય પરીક્ષા માટે કોર્સને બ્લાઇન્ડલી ફોલો કરશે એ વ્યક્તિને મહત્તમ માર્ક્સ મેળવવાની સંભાવના છે. હમણાં જ ક્લાસ 1-2નું પેપર કીધું એટલે પાછળના વર્ષોના પેપર પણ જોઉં કે ભાઈ જીપીએસસી શું પૂછે છે, જીપીએસસી શું માગે છે, એના આધારે તમારે આન્સર લખવાનો છે. કેટલી પણ બુકો વાંચશો એનો કોઈ મતલબ નથી. સિલેબસ એક વખત પૂરો કરવાનો છે. તો આપણા આ ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર પહેલાં તો આપણે એ જોશું કે ભાઈ સિલેબસ ક્યાંથી વાંચવો, ક્યાંથી તૈયાર કરવો. જો જીએસ એ બહુ બ્રોડ સબ્જેક્ટ છે અને સાંસ્કૃતિક વારસો તો ઓલરેડી તમે જો પ્રાથમિક પરીક્ષા પાસ કરેલી હશે, તમે જો ઓલરેડી પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરેલી હશે તો તમને ઓલરેડી ફાયદો થવાનો જ છે. કારણ કે તમે ઓલરેડી પીટી પાસ કરીને આવ્યા છો. એટલે પીટીમાં પણ આ વિષય સાથે તમારે એક વખત યુદ્ધ થઈ ગયું છે. તમે આ વિષય જે છે વાંચેલો છે, ભણેલો છે, સમજાય છે. એટલે ત્યાં તમે ઓલરેડી આ બધી જ વસ્તુ વાંચેલી છે, ભણેલી છે. એટલે એની કોઈ ચિંતા નથી કરવાની તમારે. પણ હવે મુખ્ય પરીક્ષામાં કેવું હોય, MCQ ટીક નથી કરવાના. ABCD જો એ આવતો હોય તો બહુ ઇઝી થઈ જાય. 2014 પહેલાં જે જીપીએસસીની જે પરીક્ષાઓ હતી ને એમાં આ બધું હતું. પણ વર્તમાન સમયમાં કંઈક પેટર્ન એવી છે કે તમારે સપોઝ કે આપણે GS1ની વાત કરીએ તો GS1માં કુલ જે 15 પ્રશ્નો હશે એ 15 પ્રશ્નો પૈકી 5 પ્રશ્નો સાંસ્કૃતિક વારસાના હશે, 5 પ્રશ્નો ઇતિહાસના હશે અને 5 પ્રશ્નો ભૂગોળના એટલે કે જિયોગ્રાફીના હશે. હવે અત્યારની પેટર્ન પ્રમાણે 3 માર્ક્સના, 5 માર્ક્સના આવા સવાલો નથી પૂછતા. એટલે કે 70થી 70 શબ્દોમાં લખો કે 100 શબ્દોમાં લખો એવા પ્રશ્ન નહીં આવે. તમારી આન્સર શીટની અંદર બંને બાજુ પેજ આપેલા હશે. એટલે કે તમારે 2 પેજમાં તમારો પ્રશ્નનો જવાબ લખવાનો છે. અને કેટલા શબ્દોમાં લખવાનો હોય છે તો કે 200 વર્ડ્સની અંદર, 200 શબ્દની અંદર તમારે જે છે જવાબ લખવાનો થશે. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે મારે તમને બીજા કોઈ વિષયની વાત નથી કરાવવાની. મારે તમને અહીંયા કલ્ચર વિષય ભણાવવાનો છે. એટલે બધા વિષયની વાત હું નહીં કરું. હું માત્ર ને માત્ર અહીંયા સાંસ્કૃતિક વારસાની વાત કરીશ. બીજા વિષયની વાત તમને અન્ય ફેકલ્ટીઝ કરશે. ઓકે, જે અલગ અલગ ફેકલ્ટીઝ છે. તો અહીંયા મારે કલ્ચરના તમને 8 ટોપિક તમારે ક્યાંથી કરવા એની હું વાત કરીશ. કઈ રીતે ક્વેશ્ચનનો આન્સર લખવો એની પણ હું તમને અહીંયા વાત જે છે કરીશ. તો અહીંયા આપણો પહેલો ટોપિક જુઓ. આપણે શરૂઆત પ્રથમ ટોપિકથી કરી. તો પ્રથમ ટોપિક કંઈક એવો છે, ભારતીય સંસ્કૃતિ એટલે કે ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીનથી અર્વાચીન સમય સુધી તેના કલા સ્વરૂપો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ટોપિક જે છે એ આપણો સૌથી મોટો ટોપિક છે. અહીંયા આ કલ્ચરનો જે આપણો પહેલો ટોપિક જે છે એ સૌથી મોટો છે. હવે અહીંયા તમને શું પૂછી નાખ્યું છે ખબર છે? આખું ભારતનો સાંસ્કૃતિક વારસો તમને લોકોને અહીંયા એના પહેલા ટોપિકમાં પૂછી નાખ્યો છે. કયા 2 ટોપિકને બાદ કરતા તો કે ભારતીય રંગભૂમિ અને ભારતીય ચલચિત્રોને બાદ કરતા મોટા ભાગનો ટોપિક અથવા મોટા ભાગના ભારતના સાંસ્કૃતિક વારસા સંબંધિત પ્રશ્નો આ ટોપિકમાંથી આવી શકે. પણ જો અહીંયા તમને સ્પષ્ટ 3 બાબત બહુ કીધી છે. શું? તો કે એનું સાહિત્ય, એની શિલ્પકળા, એની સ્થાપત્ય. સમજો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, આના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે. શા માટે? હવે હું તમને અલગ અલગ ઉદાહરણ સાથે સમજાવું. અત્યાર સુધી જો તમે પેપર જોયું હશે, તમે પાછલા વર્ષોના પેપર જોયા હશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે કે જીપીએસસીમાં જે પ્રશ્ન પૂછાયા છે
ક્લાસ 1-2ની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાયા છે એ પ્રશ્નો અહીંયાથી જ પૂછાયા છે. જેમ કે 2021માં 2021 એટલે કે 2021માં જે માર્ચ મહિનાની અંદર ક્લાસ 1-2ની એક પરીક્ષા હતી. ક્લાસ 1-2ની કંઈક 120 જગ્યાની જે પરીક્ષા હતી, મેં પણ એની મુખ્ય પરીક્ષા લખેલી છે. તો એની અંદર પ્રશ્ન એવો એક પૂછી નાખેલો કે પલ્લવ શાસનકાળના કળા સ્વરૂપો અને એની સાહિત્ય કળા વિશે ચર્ચા કરો. આવો એક પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાઈ ગયો. હવે અહીંયા શું થાય, લોકોએ પલ્લવ સ્થાપત્ય કલા કે કંઈ વાંચ્યું હોય પરંતુ એ ફેક્ટ ગોખ્યા હોય. આપણી અત્યાર સુધીની માનસિકતા કેવી હોય, ફેક્ટ ગોખવાની. એટલે આપણે શું કરતા હોય કે પીટીમાં તો એલિમિનેશનની મેથડનો ઉપયોગ કરી, પ્રાથમિક પરીક્ષામાં તો આપણે જે એલિમિનેશનની જે પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરી ABCD કે જે બી કોઈ આવે તો એને દૂર કરી દેતા હોય. પણ અહીંયા એવું નથી. અહીંયા તમારે ફેક્ટ પણ યાદ રાખવાના છે અને પ્રશ્નને સમજવાનો છે. અહીંયા તમને પ્રશ્ન પૂછો કે ભાઈ કળા સ્વરૂપો, તો અહીંયા કળા સ્વરૂપો પહેલાં તમારે દર્શાવવાના. પલ્લવ શાસનકાળમાં પહેલાં તો શું હતું, તો કે પહેલાં હતું એની સ્થાપત્ય કલા. શું હતું? એની સ્થાપત્ય કલા. તો આપ સૌ જાણો છો કે ભાઈ જે દ્રવિડ શૈલી જે છે એનો પ્રારંભિક તબક્કો અથવા એનો જે પ્રારંભિક વિકાસ એ પલ્લવ શાસનકાળના સમયથી થયો હતો. અને એ સમયમાં પલ્લવ સ્થાપત્ય કળામાં 4 શૈલી હતી, કારણ કે 4 રાજાના સમયમાં અલગ અલગ સ્થાપત્ય કળાનો વિકાસ થયો હતો. સૌ પ્રથમ જે એનો તબક્કો હતો એ હતો મહેન્દ્રવર્મન શૈલી. અને જેટલા પોઈન્ટ તમે જીપીએસસી ક્લાસ 1-2ની અંદર વધારે નાખશો એટલા વધારે માર્ક્સ મળશે. 200 શબ્દમાં વાર્તા નથી કરવાની. ન્યૂનતમ શબ્દોનો ઉપયોગ કરી અને મહત્તમ તમારે તમારા આન્સરની અંદર જે વસ્તુ માગી છે એ પ્રતિબિંબિત કરવાની છે. એટલે કે એનું પ્રતિબિંબ તમને જે છે મળવું જોઈએ તમારા આન્સરની અંદર. જે પરીક્ષક જે છે, જે પેપર ચેકર જે છે, જે નિરીક્ષક જે તમારા પેપરને ચેક કરે છે એને. પેલી શૈલી મહેન્દ્રવર્મન વિશે 1-2 લાઈન લખી નાખો. શું છે એ તો ઓલરેડી તમે નીતિન સિંઘાનિયાની અંદર પણ વાંચેલી હશે. અને જે લોકોએ, જે વિદ્યાર્થીઓએ અમારો ધ્યેય જીપીએસસીનો કોર્સ પરચેઝ કરેલો હશે તો ત્યાં મેં ડિટેલમાં આ બધા કન્સેપ્ટ ક્લિયર કરાવેલા છે. ઓકે, પીટી પ્લસ મેન્સના બંનેના. બીજી વસ્તુ જે છે અથવા બીજી જે શૈલી જે છે એ છે નરસિંહવર્મન શૈલી. તો આપ સૌ કદાચ નરસિંહવર્મન શૈલીથી પણ પરિચિત હશો કે ત્યારે રથ મંદિરો બનવાના ચાલુ થયા. અથવા એના 1-2 ઉદાહરણ લખી નાખો અને 2 જ લાઇનની અંદર અથવા અરાઉન્ડ 15 શબ્દોની અંદર આ પણ પૂરું કરી નાખો. ત્રીજી જે શૈલી એ સમયમાં વિકસિત થઈ એ શૈલી કઈ હતી? તો કે એ શૈલી હતી રાજસિંહવર્મન, કે જે સમયમાં શિખરો બનવાની શરૂઆત થઈ હતી. પરંતુ આપણે જ્યારે દ્રવિડ શૈલીની વાત કરતા હોય ત્યારે એ મંદિરનો અગ્રભાગ અથવા એ મંદિરનો જે કેન્ટિલીવર ટાવર જે છે એને આપણે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એને આપણે શિખર નહીં કહીએ પણ એના માટે એક અલગ શબ્દ છે. સ્થાપત્ય કલાની ભાષામાં દ્રવિડ શૈલીમાં એ જે કેન્ટિલીવર ટાવર છે, આ પ્રકારનો જે કેન્ટિલીવર ટાવર જે છે એને આપણે કહીશું વિમાન. વિમાન. અને ત્યારબાદ જે શૈલીનો વિકાસ થાય છે એ છે લાસ્ટ શૈલી, એ ઓળખાય છે નંદીવર્મન. હવે અહીંયા આપણે જે ગામડાઓમાં જે નાની નાની દેરી હોય ને, ખેટલા બાપાની હોય કે સુરાપુરાની હોય કે કોઈ પણ નાની નાની દેરી હોય કે મંદિરની અંદર તમે અંદર ના જઈ શકો, બહારથી તમારે દર્શન કરી લેવાનું, દૂર છે દર્શન કરી લેવા. તો એ નંદીવર્મનના સમયમાં શું થયું કે ભાઈ ચોલ લોકો હતા એણે આક્રમણ કરી દીધું અને ચોલનું પ્રભુત્વ ધીમે ધીમે વધી ગયું. તો નંદીવર્મન પાસે ઓબ્વિયસલી રૂપિયા નહોતા, નાણાં નહોતા, ધન નહોતું કે ભાઈ એ મંદિરોમાં વધારે ખર્ચ કરે. તો એણે નાના નાના મંદિરો બનાવવાની શરૂઆત કરી, જેને આપણે ગુજરાતમાં દેરી કહીએ છીએ. ઓકે, ડેરી નહીં, દેરી. ઓકે, હવે અહીંયા આપણે પહેલાં સ્થાપત્ય કળાની વાત કરી દીધી, પછી અહીંયા જો કળા સ્વરૂપોની વાત કરી છે, તમને પ્રશ્નમાં કળા સ્વરૂપ પૂછ્યું એટલે એ જ વેમાં જવાનું. પછી વાત કરી દો શિલ્પકળાની, કે કઈ રીતે આ લોકો
મોનોલિથિક શિલ્પો બનાવતા, અને મોનોલિથિક શિલ્પો બનાવવાની જે શરૂઆત કરી હતી એ કરી હતી નરસિંહ વર્મને. નરસિંહ વર્મને પોતાના રથ મંદિરની આજુબાજુ એણે જે પણ મહાબલીપુરમની અંદર રથ મંદિરોનું નિર્માણ કરાવેલું, તો એ રથ મંદિરોની આસપાસ એણે કેટલાક શિલ્પો પણ કોતરાવેલા. જેમ કે એણે પોતાનું પણ ત્યાં શિલ્પ કોતરાવેલું, મહિષાસુર મર્દિનીનું ત્યાં શિલ્પ છે. એ રીતે અલગ અલગ પ્રકારના જે શિલ્પો જે છે એને ત્યાં કોતરાવેલા. તો અરાઉન્ડ તમારે 30 શબ્દોની અંદર એ લખી નાખવાનું, સમજાય છે? શિલ્પકળા વિશે લખી નાખો. ત્યારબાદ વાત કરો પલ્લવ સમયમાં વિકાસ પામેલી ચિત્રકલાનું. જો આ બધું જ મેં લખેલું છે, ઓકે, મેં મારા આન્સરની અંદર આ બધું લખેલું છે. પલ્લવ સમયમાં જૈનિઝમ અને બૌદ્ધિઝમનો વિકાસ દક્ષિણ ભારતમાં સારું થયેલો, એ પહેલાંના સમયમાં વાત કરું છું. પલ્લવોના સમયમાં થોડો ઘણો એ વિકાસ હતો, પણ પલ્લવોના સમયમાં મહેન્દ્રવર્મન ને બધા જે રાજાઓ હતા એ થોડાક ભક્તિ આંદોલન તરફ એટ્રેક્ટ થયા. તો જે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના વ્યાપેલા જે દૂષણો છે એના પ્રતિકાર સ્વરૂપે એક નવું આંદોલન દક્ષિણ ભારતમાં વિકસિત થાય છે, આંદોલિત થાય છે. એમાં વ્યાપેલા દૂષણો અને હિન્દુ ધર્મના સુધાર સ્વરૂપે એ હતું ભક્તિ આંદોલન. ભક્તિ આંદોલનની આમ તો જે શરૂઆત જે છે દક્ષિણ ભારતથી થાય છે, અને એમાં બે સંતો હોય છે, અલવાર સંતો અને નૈનાર સંતો. અલવાર એટલે જે વિષ્ણુ પૂજામાં માને છે, ઓકે, જે વિષ્ણુ પૂજામાં માનતા જે સંતો હતા એને આપણે અલવાર કહીએ છીએ, અને જે શિવ પૂજામાં માનતા જે સંતો હતા એને આપણે નૈનાર સંતો કહીએ છીએ. પછી ધીમે ધીમે મુવમેન્ટ ઉપર જાય છે, પણ એની આપણે અહીંયા કંઈ ચર્ચા નથી કરવાની, એ તો હું તમને કનેક્ટ કરાવું છું. ચિત્રકલા કઈ બે હતી? તો કે અહીંયા ભીતિ ચિત્રકલા વિકસિત થાય છે. તો એ તમારે બંનેના નામ લખી નાખવાના. આરમા મલાઈ, ઓકે, આરમા મલાઈ. અને જે બીજી જે ચિત્રકલા હતી એ હતી સીતન વાસલ. સીતન વાસલ અને આરમા મલાઈ. સીતન વાસલ અને આરમા મલાઈ નામની બે ચિત્ર શૈલીઓ અહીંયા વિકસિત થાય છે. આરમા મલાઈ અને બીજી કઈ છે? સીતન વાસલ. હવે એના બંને વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જૈનિઝમની ભીતિ ચિત્રકલા હતી, એ બંને વચ્ચે શું તફાવત છે એ બધું તમે પીટીમાં વાંચેલું છે, એટલે હું એની અહીંયા ચર્ચા નથી કરતો, પણ હું તમને પોઈન્ટ્સ કહું છું કે ભાઈ આ પ્રકારનો પ્રશ્ન આવે તો તમે કઈ રીતે લખી શકો. ઓકે, બીજો એક પ્રશ્ન એની અંદર હતો કે સાહિત્ય કલા. જો અહીંયા તમારા ટોપિકની અંદર જ લખેલું છે સાહિત્ય કલા, તો એ લોકોએ પ્રશ્ન પૂછી નાખ્યો ત્યાંથી, અને એણે શું પૂછ્યું? એણે પૂછ્યું કે ભાઈ પલ્લવોની, એ જ ક્વેશ્ચનમાં હતો કે પલ્લવોના કલા સ્વરૂપો અને સાહિત્ય કલાની ચર્ચા કરો. તો સાહિત્ય કલામાં તમારે લખવું પડે, કારણ કે એ સમયમાં પણ સાહિત્ય કલાનો વિકાસ થયો. એ સમયમાં સંસ્કૃત અને તમિલ ભાષા એ મુખ્ય ભાષા હતી. ઓકે, એવું નથી કે પલ્લવોએ સંસ્કૃતને ત્યજી દીધી, પલ્લવોએ સંસ્કૃતને નથી ત્યજી. એ સમયમાં તમિલ ભાષાનો પણ વિકાસ થતો હતો અને સાથે સાથે સંસ્કૃત ભાષા પણ જીવંત હતી. આમ પણ તમિલ, તેલુગુ આ બધી ક્લાસિકલ લેંગ્વેજ કહેવાય. જે કલ્ચર જે સંસ્કૃત ભાષા જે છે એ પણ એક ક્લાસિકલ લેંગ્વેજ છે. આપણે સૌ એ બાબતથી પરિચિત છે. વિદ્યાર્થી મિત્રો, એની સાહિત્ય કલા વિશે પણ તમને ખબર હોવી જોઈએ. જેમ કે મહેન્દ્રવર્મન પોતે એક સાહિત્યકાર હતો. જો તમે પીટી વાંચ્યું હોય તો બધાને ખબર હોય કે ભાઈ મહેન્દ્રવર્મન છે, પણ એને કયું પુસ્તક લખ્યું ને એ આપણને નથી ખબર હોતી. એણે એક સુંદર મજાનું નાટક લખેલું છે, મત વિલાસ પ્રહસન. આજે પણ તમિલનાડુના કેટલાક ક્ષેત્રોમાં આ નાટક જે છે ભજવાતું હોય છે. આ મત વિલાસ પ્રહસન નાટકની અંદર એણે શું કર્યું છે? તો કે એ નાટકમાં, મત વિલાસ પ્રહસન નાટકમાં એણે જે અલગ અલગ જૈન અને બૌદ્ધ ધર્મમાં વ્યાપેલા જે દૂષણો જે છે એને ઉજાગર કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. તો એક મહેન્દ્રવર્મનનું નામ લખવાનું. ત્યારબાદ નંદીવર્મનના સમયમાં દંડી નામના એક સુંદર મજાના કવિ હતા. તો દંડીએ પણ આપણને ખ્યાલ છે 10 કુમાર ચરિત, એટલે કે 10 રાજાઓ અથવા એ રાજાઓના જે કુમાર જે છે એના આખા જીવનીની વાત કરી છે. અને બીજું અવંતી સુંદરી, એ બે નાટક લખેલા છે. બીજા એક વ્યક્તિ હતા કે જેણે શિવ અને અર્જુનના યુદ્ધ વિશે આખી એક નોવેલ કહી શકો તો, નોવેલ અને એક વાર્તા અથવા એક નવલકથા ટાઈપનું એક લખેલું. એનું નામ હતું કિરાતાર્જુનિયમ. તો જે આ 3 પુસ્તકો જે છે એ મહત્વના પુસ્તકો હતા, અને જે અહીંયા કોના સમયમાં વિકસિત થયા હતા? તો કે એ પલ્લવોના સાહિત્ય કલામાં હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પર્ટિક્યુલરલી 200 શબ્દ સારી રીતે પોઈન્ટ વાઇઝ લખી શકો. અહીંયા તમે કોઈ પણ વાર્તા નથી કરી. મેં તમને અહીંયા મેં આ જ રીતે આન્સર લખેલો. મારે કલ્ચરમાં રાઉન્ડ, હું ફરી વખત કહું છું કે સારા માર્ક્સ હશે ક્લાસ 1-2માં. ઓકે, જે મેં બેન્ચ લખ્યું છે એમાં.
કારણ કે મેં એ પોઈન્ટ વાઇઝ જ લખેલું. તમે દાસા સાહેબનું હમણાં ટ્વીટ જો કે ભાઈ ટેકનોલોજી જે છે એ ખેડૂતોની આવક બમણી કરવામાં કઈ રીતે મદદરૂપ થાય. તો દાસા સાહેબે એ જ કીધું કે ભાઈ અહીંયા તમારે મહત્તમ ટેકનોલોજીના નામ લખવાના છે અથવા એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ લખવાનો છે. એણે અરાઉન્ડ ત્યાં 15 થી 16 જેટલા નામો એની અંદર લખેલા. તો કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા તમારે 200 શબ્દમાં તમારો જે જવાબ જે છે લખવાનો છે. તો એની અંદર ફરી વખત હું આપ સૌને એક બાબત કહું છું કે તમારે વાર્તા નથી કરવાની. સિમ્પલ ભાષામાં, સરળ ભાષામાં તો પોઈન્ટ વાઇઝ આન્સર લખજો. જો બીજું એક ડીવાયએસઓની અંદર એક પ્રશ્ન હતો હમણાં જ, જે ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા ગઈ જાન્યુઆરી, 24 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી. તો 31 જાન્યુઆરીની અંદર જે GS1નું પેપર હતું ડીવાયએસઓમાં, ટોટલ 2 પેપર હોય, GS1, GS2. તો એની અંદર શિલ્પકળા સંબંધિત એક પ્રશ્ન હતો. ત્યાં શિલ્પકળા સંબંધિત પ્રશ્ન હતો. તમે જો ગુજરાતનું કલ્ચર પ્રાથમિક પરીક્ષામાં વાંચેલું હોય, ભારતનું કલ્ચર તો ભારતના સાંસ્કૃતિક વારસામાંથી તમને એક બાબત મળશે કે જે ભાઈ શિલ્પકળાનો જે સુવર્ણકાળ હતો, સ્કલ્પચર અથવા શિલ્પકળાનો જે સુવર્ણકાળ હતો એ કયો કાળ હતો? તો કે એ હતો ઉત્તર મૌર્ય કાળ. ઉત્તર મૌર્ય કાળ અથવા આપણે કહીશું કે કુષાણનો જે સમય હતો. કારણ કે કુષાણ જે છે એ મહાયાન ધર્મમાં માનતા લોકો હતા અને જે એ આપણે સૌ જાણીએ છીએ ચોથી બૌદ્ધ સંગીતી ભરાણી, એમાં જ બૌદ્ધ ધર્મના 2 ફાટા પડે છે, મહાયાન અને હીનયાન. હીનયાન એટલે એવો એક સંપ્રદાય બૌદ્ધ ધર્મનો કે જે માત્ર ને માત્ર ત્રિપિટક ગ્રંથમાં માને, શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સામેની બાજુ આપણે જોઈએ તો ઉત્તર મૌર્ય કાળમાં મહાયાન ધર્મને વધારે પ્રચારિત અને વધારે પ્રસારિત કરવા માટે કુષાણે 2 જેટલી સ્કૂલો વિકસાવેલી, મથુરા અને ગાંધાર. તો વિદ્યાર્થી મિત્રો, આ લોકો અહીંયા આ જ ક્વેશ્ચન પૂછી લીધો કે ભાઈ મથુરા શૈલી અને ગાંધાર શૈલી વચ્ચે શું તફાવત છે, બંનેની સરખામણી કરો. હવે અહીંયા પણ હું તમને એ જ સલાહ આપીશ કે તમે મહત્તમ મુદ્દાઓ લખશો. તમે અરાઉન્ડ 10 માર્ક્સનો ક્વેશ્ચન છે તો તમે 10 અલગ અલગ જો તફાવત અહીંયા લખશો, 10 જેટલા, તમારી પાસે 10 જેટલા તફાવત છે. અહીંયા મેં ધ્યેય જીપીએસસીના કોર્સમાં પણ આ સમજાવેલું છે અને તમે કોઈ પણ બુક વાંચો, નીતિન સિંઘાનિયા વાંચો કે ગુજરાતના કોઈ પબ્લિકેશનનું બુક વાંચો તો ત્યાં પણ તમને મથુરા શૈલી અને ગાંધાર શૈલી વચ્ચે શું તફાવત છે એ તમને ત્યાં મળી જશે. ઓકે, એટલે શિલ્પકળામાંથી પણ પ્રશ્ન પૂછાય છે કારણ કે અહીંયા ટોપિક આપણને ઓલરેડી આપેલો છે. સ્થાપત્ય કલા આ એવરગ્રીન ટોપિક છે. સ્થાપત્ય કલા જે છે એ જીપીએસસીનો એવરગ્રીન ટોપિક છે. ભારતની સ્થાપત્ય કલામાંથી એ દર વખતે ક્વેશ્ચન પૂછે. મેં જ્યારે સપ્ટેમ્બર 2017ની મેન્સ આપેલી ત્યારે ક્વેશ્ચન હતો નાગર શૈલી વિશે નોંધ લખો, 5 માર્ક્સમાં ક્વેશ્ચન હતો નાગર શૈલી. મેં જ્યારે 2019ની અંદર માર્ચ મહિનામાં મેન્સ આપી, 2019માં માર્ચ મહિનામાં મુખ્ય પરીક્ષા આપી ત્યારે પણ એક પ્રશ્ન હતો. શું પ્રશ્ન હતો? કે નાગર શૈલી અને દ્રવિડ શૈલી વચ્ચેનો તફાવત લખો. નાગર શૈલી અને દ્રવિડ શૈલી, આ બંને વચ્ચે શું તફાવત છે? નાગર શૈલી અને દ્રવિડ શૈલી, આ બંને વચ્ચેની સરખામણી કરો અથવા તફાવત લખો. તો સિમ્પલ આપણે આ રીતે લખી નાખવાનું. આ રીતે બંને ભાગ પાડી દો અને ભાગ પાડી અને અહીંયા નાગર શૈલી, અહીંયા દ્રવિડ શૈલી, બંનેનો તફાવત સરળતાથી તમે લખી શકો છો. ઓકે, બહુ અઘરું નથી, એ કંઈ એટલું બધું પણ હાર્ડ નથી. ત્યારબાદ સ્થાપત્ય કલામાંથી મને યાદ છે કે 2021માં જાન્યુઆરી મહિનામાં 31 જાન્યુઆરીએ જે ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરનું જે GS1નું જે મુખ્ય પરીક્ષાનું પેપર હતું તો એમાં એક પ્રશ્ન હતો. એ પ્રશ્ન પણ સ્થાપત્ય કલા સંબંધિત હતો કે વિજયનગર સ્થાપત્ય કલા એ પાંડ્ય વિજયનગર સ્થાપત્ય કલા એ પાંડ્ય, ચોલ, હોયસલ અને વિજયનગર સ્થાપત્ય શૈલીમાંથી વિકાસ પામેલી સ્થાપત્ય કલા છે. પછી આગળ લખેલું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. તો વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનો જ્યારે પ્રશ્ન હોય તો ત્યારે તમારે પક્ષમાં પણ તર્ક આપવા પડે અને વિપક્ષમાં પણ તર્ક આપવા પડે. તમારે પક્ષમાં એ પણ તર્ક આપવાનો કે યસ આ બધાનું મિક્સઅપ છે,
પણ સામે તમારે વિપક્ષમાં પણ તર્ક આપવાના કે અમુક બાબતો વિજયનગર સ્થાપત્ય કળામાં પોતાની રીતે વિકસિત થયેલ, જેમ કે એની અંદર ઘોડાના શિલ્પો હોય, અમન નામના ડેઇટી હતા, ઓકે, અમન નામના દેવી નવા ઇન્ટ્રોડ્યુસ થયા હતા, ઓકે, કલ્યાણ મંડપ તો એનું પોતાનું એક અલગ ફીચર હતું, ઓકે. તો આ કેમાંથી શીખેલું નહીં, પણ એ પોતાનું જ હતું. ઘોડાના શિલ્પો, કારણ કે આરબ સાથે સારો વેપાર થતો તો ઘોડાના શિલ્પો હોય, અમન નામના નવી ડેઇટી ઇન્ટ્રોડ્યુસ થયા, કલ્યાણ મંડપ હોય, ઓકે. ત્યારબાદ મંદિરો ફરતે ઊંચી ઊંચી દિવાલો હોય, કારણ કે અહીંયા મંદિરનો બહુ બધા પર્પઝ હતા અને મંદિરોની અંદર જ ખજાનો રાખતા હતા, તો મંદિરની ફરતે ઊંચી ઊંચી દિવાલો પણ આપણને અહીંયા જોવા મળતી. સામાન્ય રીતે ગોપુરમ હોય, ઉત્તર ભારતની અંદર નાગર શૈલીની અંદર ગોપુરમ નથી જોવા મળતા. ગોપુરમ એટલે મંદિરમાં પ્રવેશવાનું જે દ્વાર હોય અને આપણે સામાન્ય રીતે ગોપુરમ કહેતા હોઈએ છીએ. તો આપણે દક્ષિણ ભારતની અંદર જોઈએ ને તો મંદિરમાં પ્રવેશવાનું દ્વાર હોય, દરવાજો હોય અને ગોપુરમ કહેવાય. પણ અહીંયા વિજયનગર શૈલીની વિશેષતા શું હતી? વિજયનગર શૈલીની વિશેષતા એ હતી કે મંદિરની ચારે બાજુ જે છે દ્વાર હતા, એટલે કે મંદિરની ચારે બાજુ ગોપુરમ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ભારતનું કલ્ચર અથવા નીતિન સિંઘાનિયા અરાઉન્ડ 11 કલાકની અંદર આખું જોવું હોય તો આપણો જીપીએસસી ઓનલાઈનની અંદર મારો વિડીયો છે, તો પ્લીઝ એ વિડીયો જોઈ લો. એમાંથી તમારું આખું આ જે આખો ટોપિક જે છે ને એ તમારો 10 કલાકની અંદર કવર થઈ જશે. હવે અહીંયા મહત્તમ સંભાવના જીપીએસસી મુખ્ય પરીક્ષામાં એ છે કે એ લોકો તમને સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય કલામાંથી પ્રશ્ન પૂછે. પરંતુ એવું જરૂરી નથી કે અહીંયા આ ત્રણમાંથી જ પૂછે, તમને અન્ય પ્રશ્ન પણ પૂછી શકે, કારણ કે અહીંયા કળા સ્વરૂપો કીધા છે. તો અન્ય કળા સ્વરૂપો કયા કયા હોઈ શકે કે જ્યાંથી ક્વેશ્ચન આવે? તો એક તો સંગીત કલામાંથી આવે. હવે સંગીત કલામાંથી સૌથી વધારે સંભાવના ધરાવતો પ્રશ્ન કયો છે? તો હું તમને એ પ્રશ્ન આપી દઉં છું કે ભાઈ સંગીત કલામાં સૌથી વધારે સંભવિત પ્રશ્ન છે હિન્દુસ્તાની શૈલી, હિન્દુસ્તાની મ્યુઝિક, હિન્દુસ્તાની અને કાર્નેટિક મ્યુઝિક અથવા કર્ણાટક સંગીત અથવા કર્ણાટકી સંગીત. હિન્દુસ્તાની મ્યુઝિક અને કાર્નેટિક મ્યુઝિક વચ્ચે સરખામણી કરો અથવા એનો તફાવત સ્પષ્ટ કરો. બીજો અહીંયા ક્વેશ્ચન પૂછે, અમીર ખુશરોનો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ સંગીત કળામાં, હિન્દુસ્તાની સંગીતમાં અમીર ખુશરોના પ્રદાન વિશે ચર્ચા કરો, કારણ કે અમીર ખુશરોએ હિન્દુસ્તાની સંગીતની તાસીર જે છે બદલી નાખેલી. નૃત્ય કલામાં કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે, કારણ કે જે આપણા ક્લાસિકલ ડાન્સ છે એના વિશે તમને કોઈ ક્વેશ્ચન પૂછે, અથવા ક્લાસિકલ ડાન્સ, લોક સંગીત અને શાસ્ત્રીય નૃત્ય, લોક નૃત્યો અને શાસ્ત્રીય નૃત્યો વચ્ચેનો તફાવત ક્લિયર કરો, એ ક્વેશ્ચન પૂછે. ચિત્રકલામાં કોઈ ક્વેશ્ચન પૂછી નાખે જે લોંગ હોય, ઓકે. ચિત્રકલામાં લોક ચિત્રકલા જે બહુ બધી છે, તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી નાખે ભાઈ ભારતીય લોક ચિત્રકલામાં લોકોનું પ્રતિબિંબિત આલેખિત થયું છે, ચર્ચા કરો. તો મહત્તમ લોક ચિત્રકલા હોય એના વિશે તમારે અહીંયા પોઈન્ટ વાઇઝ લખવું પડે. તો બહુ બધા ચાન્સીસ છે કે કયા કયા ક્વેશ્ચન પૂછે. માર્શલ આર્ટને એવા કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય, તો એ કોઈ ચિંતા નહીં કરો. કઠપુતળી કે એવા ક્વેશ્ચન પણ નહીં પૂછાય, ઓકે. બીજી વસ્તુ, અહીંયા આપણે એક પોઈન્ટની ચર્ચા કરી. બીજી વસ્તુ છે ભારતીય સાંસ્કૃતિક વારસામાં 5મો ટોપિક તમે જુઓ. તમને કદાચ અહીંયા 5મો ટોપિક જોવા મળે છે. 5મા ટોપિકનું ટાઇટલ શું છે, શીર્ષક શું છે, એનો સબ ટોપિક શું છે? ભારતીય ચલચિત્રો, એટલે કે ઇન્ડિયન મૂવી એન્ડ ઇન્ડિયન સિનેમા એન્ડ ભારતીય રંગભૂમિ. જો પેલા રંગભૂમિ શબ્દ નહોતો, પરંતુ જ્યારે 2020ની વેકન્સી બહાર પડી નવેમ્બરમાં, તો એમાં આ લોકોએ આ શબ્દ 2019માં આમ તો જાહેરાત બહાર પડી તો સિલેબસમાં રંગભૂમિ શબ્દ ઉમેરો છે. રંગભૂમિ એટલે થિયેટર. અને આ જ ક્વેશ્ચન મને યાદ છે કે અમારે માર્ચ 2021માં ડાયરેક્ટલી પૂછી નાખ્યો કે ભાઈ ભારતીય રંગભૂમિએ ભજવેલી અથવા ભારતીય રંગભૂમિના લીધે સમાજ પર કયા પ્રકારની અસર થઈ, વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. એટલે કે સામાજિક અસર શું થઈ, ભારતીય રંગભૂમિએ સમાજ ઉપર હકારાત્મક પ્રભાવ પાડ્યો છે કે નકારાત્મક, ઓકે. એ પહેલાં અહીંયા સિનેમા અથવા ચલચિત્રોના પ્રશ્નમાંથી એક પ્રશ્ન હતો સમાંતર સિનેમા વિશે. સમાંતર સિનેમા વિશે. અને ભવિષ્યમાં પણ તમને કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતીય સિનેમામાં છેલ્લા એક દાયકામાં નારીની અથવા નારી કેન્દ્રિત, નારી પ્રધાનતા અથવા નારી
ની ભૂમિકામાં શું પરિવર્તન આવ્યું છે એ સંબંધે ચર્ચા કરો. તો તમારે લખવાનું કે ભાઈ નારી પ્રધાનો ફિલ્મો બની છે, નારી જે ડિરેક્ટર જે છે, મહિલા ડિરેક્ટર જે છે એ વધ્યા છે, મહિલા સંગીતકારો વધ્યા છે. તો એ વિષયમાં તમારે ચર્ચા કરવાની, સમજાય છે. પણ પડકાર શું છે કે ઓબ્જેક્ટિફિકેશન ઓફ વુમન પણ વધ્યું છે, મહિલાઓનું જે વસ્તુકરણ છે એ પણ વધ્યું છે. બીજું તો કે મહિલાઓ અને પુરુષ વચ્ચે બોલિવૂડની અંદર અથવા હિન્દી સિનેમા કે કોઈ પણ સિનેમા હોય તો એની અંદર જે પગાર જે છે એ પણ છે. મી ટુ મુવમેન્ટ એ પણ તમે અહીંયા લખી શકો સિનેમામાં. નેપોટિઝમ છે એ પણ તમે એના પડકારમાં લખી શકો, ભાઈ ભતીજાવા. તો અહીંયા હું તમને એ કહેવા માગું છું કે તમારે જાતે પણ તમે ક્વેશ્ચન બનાવી શકો છો ટોપિકમાંથી. તમને આ મુદ્દો નેટમાં પણ મળી શકે. અને હા, મેં પણ મેન્સના કોર્સમાં આ બધું સમજાવેલું છે, 5મો ટોપિક જે છે. ઓકે, તો સમાંતર સિનેમામાંથી અહીંયા પ્રશ્ન પૂછે, કારણ કે પેરેલલ સિનેમા એ ઋત્વિક ઘટક, શ્યામ બેનેગલ, ઓકે, મૃણાલ સેનની મૃગિયા બહુ ફેમસ છે, અર્પણા સેન જેણે પણ અલગ અલગ ફિલ્મો બનાવીને સૌથી સારામાં સારી, મારે કોઈને પેરેલલ સિનેમાના ફાધર કહેવા હોય, પિતા કહેવા હોય સમાંતર સિનેમા, તો એ હતા સત્યજીત રે, પાથેર પાંચાલી. અને પાથેર પાંચાલીનો એક ડાયલોગ મને બહુ 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 પ્રિય છે. એ ફિલ્મની જે નાયિકા જે છે એક પ્રશ્ન એની માતાને પૂછે છે કે સમાજ માટે દીકરો એ દીવો છે, આકાશ છે, સોરી દીવો છે એટલે કે પ્રકાશ, સારી બાબત છે સમાજ માટે દીકરો જન્મે તો. સમાજ માટે દીકરો દીવો છે અને દીકરી દેવું છે. જો દીકરી કંઈ ખોટું કામ કરે તો માતા એના ઉપર ગુસ્સો કરે, એને મારે. પરંતુ દીકરી કંઈ આવું કામ કરે, પણ જો દીકરો જો આ પ્રકારના દુષ્કાર્યો કરે છે, ખરાબ કાર્યો કરે છે, તો માતા એને લાડ લડાવે છે. આ આપણી પિતૃસત્તાત્મક સમાજની વાસ્તવિકતા છે. તો એને સમાંતર સિનેમાની અંદર શું હતું કે સમાજમાં બનતી જે વાસ્તવિક પરિસ્થિતિઓ હતી એનો ચિતાર એ સમાંતર સિનેમાની અંદર આપણને જોવા મળે છે. જ્યારે રોમાન્ટિક મૂવી એ 1950ના દાયકામાં બનતા, તો આ બધા જે ડિરેક્ટરો હતા એ બધાએ એક નવી મુવમેન્ટ ચલાવી. મોસ્ટલી આમાં બંગાળી ડિરેક્ટરો હતા. ગુજરાતી મૂવીમાં પણ આની ઝલક જોવા મળશે. કેતન મહેતાએ થોડો ઘણો આ પ્રકારનો પ્રયાસ કર્યો હતો. કેતન મહેતા એક દિગ્દર્શક છે ગુજરાતી ફિલ્મના, જેણે સરદાર મૂવી બનાવ્યું છે પરેશ રાવલને લઈને, અને બીજું એક મૂવી બનાવેલું ભવની ભવાઈ. ભવની ભવાઈમાં શું હતું કે સમાજમાં વ્યાપ્ત જે અસ્પૃશ્યતા જે છે, અનટચેબિલિટી છે, એનો સામનો કઈ રીતે વંચિત જાતિઓએ કરવો પડે છે એનું વાસ્તવિક નિરૂપણ એ ભવની ભવાઈ ફિલ્મમાં એણે કરેલું છે. તો મોસ્ટલી બધે તો એ સમાંતર સિનેમાનો પણ પ્રશ્ન પૂછી શકે. વધારે પડતી હું ચર્ચા નથી કરતો, નહીંતર આપણો વિડીયો જે છે લાંબો બની જશે. ઓકે, એટલા માટે. તો અહીંયા આપણે 2 ટોપિકની ચર્ચા કરી. આ ટોપિક ક્યાંથી વાંચવા એ પણ મેં તમને કીધું. મેં આખો એક વિડીયો મૂકેલો છે યુટ્યુબની અંદર, અરાઉન્ડ 11 કલાકનો છે ને. એ વિડીયો ન જોવો હોય, કારણ કે વિડીયો જોવો તો ઝડપથી કવર થઈ જાય. એમાં મેં સાથે ડોટ્સ બી કનેક્ટ કર્યા હોય. તો તમે નીતિન સિંઘાનિયા પુસ્તક જે છે વાંચી શકો છો, અથવા અમુક બાબત ઇન્ટરનેટમાંથી પણ તમને મળી રહેશે. તો અહીંયા આપણે આ 2 ટોપિક અહીંયા કવર કર્યા છે. ઓકે, પહેલો અને 5મો જે ભારતીય સાંસ્કૃતિક વારસાથી સંબંધિત હતા. અને બીજો એક ટોપિક કે જે ભારત અને ગુજરાતના બંનેના સાંસ્કૃતિક વારસાથી સંબંધિત નથી, એ છે ગાંધીજીના વિચાર દર્શનની પ્રસ્તુતતા. આ ગુજરાતી સાંસ્કૃતિક વારસામાં પણ નહીં આવે અને ભારતીય સાંસ્કૃતિક વારસામાં પણ નહીં આવે. અહીંયા ટોટલ મેં આ જીપીએસસી મેન્સના કોર્સમાં 2 કલાક જેટલી આ ટોપિક ઉપર ચર્ચા કરી છે. હવે ગાંધીજીના વિચાર દર્શનની પ્રસ્તુતતા શું છે? બહુ બધી છે. અને આના પરથી એક ક્વેશ્ચન પણ જીપીએસસી હમણાં પૂછી નાખ્યો હતો ડીવાયએસઓમાં કે ભાઈ ગાંધીજીનું સામાજિક ન્યાય અને આર્થિક ન્યાય સંબંધિત વિચારોને રજૂ કરો. કે ગાંધીજીએ સોશિયલ જસ્ટિસ અને ઇકોનોમિક જસ્ટિસમાં કઈ બાબતોની ચર્ચા કરી છે. તો એ તમારે જોવું હોય ને તો ગાંધીજીના તો હું વિચારો તમને કહી દઉં. ગાંધીજીના વિચારો હતા અપરિગ્રહ, અનાસક્ત. કારણ કે ગાંધીજી એક બુક લખી છે અનાસક્ત આયોગ. આ વિચાર ગાંધીજીને ક્યાંથી મળ્યો હતો? અપરિગ્રહનો. પોતાના જે આધ્યાત્મિક ગુરુ હતા, પોતાના. અપરિગ્રહ એટલે ખપ પૂરતું જ વાપરવું. ગાંધીજીનું એટલે જ એક કોડ છે, અર્થ હેઝ ઇનફ ટુ સેટિસ્ફાય અવર નીડ્સ બટ નોટ ગ્રીડ્સ. પૃથ્વી પાસે આપણી જરૂરિયાતો સંતોષવા માટે સ્ત્રોત છે, પરંતુ આપણી ઘેલછાઓને સંતોષવા માટે પૃથ્વી નથી. એટલે ઓકે, અહીંયા છે અપરિગ્રહ.
ગાંધીજીને ગીતામાંથી અનાસક્ત એટલે વધારે પડતી ઈચ્છાઓ ન રાખવી. આજે આપણો સમાજ ઉપભોગવાદી અથવા ભૌતિકવાદી જીવનશૈલીને અનુસરી રહ્યો છે. એનું પરિણામ જ છે કે તોકતે યાસ પ્રકારના ચક્રવાતો આવે છે. એનું જ પરિણામ છે કે આર્કટિકની અંદર બરફ જે છે પીગળી રહ્યો છે. એનું જ પરિણામ છે કે કોરોના જેવી મહામારીનો આપણે સામનો કરી રહ્યા છે. તો આવી કેટલી આપત્તિઓ ભવિષ્યમાં પણ આપવાની છે. કારણ કે આપણી જે જીવનશૈલી જે છે ઉપભોગવાદી બની છે. આપણી ઈચ્છાઓ દિન પ્રતિદિન વધી રહી છે. માનવ જાતિની વાત કરું છું. લિયો ટોલ્સ્ટોએ કહેલું કે સુખની પ્રથમ શરત છે કે માનવ અને પ્રકૃતિ વચ્ચેની કડી ન તૂટવી જોઈએ. આજે આ કડી જે છે તૂટી રહી છે. માનવના લોભને આજે કોઈ થોભ નથી. એ બધાના જ પરિણામો છે કે આજે આપણે આબોહવાકીય પરિવર્તનનો સામનો કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે વાત કરવાની છે ગાંધીજીના વિચાર દર્શનની. બીજા પણ ઘણા દર્શન છે. સત્ય, અહિંસા. ગાંધીજીએ શું કીધું? મારા મતે સત્ય એ જ પરમેશ્વર અને પરમેશ્વર એ જ સત્ય છે. તો ગાંધીજીના જે આદર્શો જે છે, ગાંધીજીનું દર્શન જે છે એમાં સત્ય જે છે કેન્દ્ર સ્થાને છે. બીજું છે અહિંસા. ગાંધીજીએ જે નોન વાયોલન્સનો અને વિશ્વ શાંતિનો જે કન્સેપ્ટ લીધો, એ કન્સેપ્ટ એ આખું એ સમજાતા એક પુસ્તક છે લિયો ટોલ્સ્ટોયનું, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. ગાંધીજીએ એનું અનુવાદ ગુજરાતીમાં એ રીતે કર્યું છે કે વૈકુંઠ તારા હૃદયમાં. ઓકે, એટલે તમારે બીજે કંઈ ઝઘડા કરવાની કે એવી કોઈ જરૂર નથી. તો ગાંધીજીના વિચાર દર્શનની જે પ્રસ્તુતતા જે છે એની અંદર અહિંસા છે. અને આ અહિંસાનો કન્સેપ્ટ ગાંધીજીએ એક તો જૈનિઝમમાંથી શીખાવ્યો. કારણ કે એના જે ગુરુ હતા એ રાયચંદભાઈ અથવા આપણે એને શ્રીમંત રાજચંદ પણ કહીએ છીએ. તો અહિંસાનો કન્સેપ્ટ બીજો ક્યાંથી શીખા? લિયો ટોલ્સ્ટોય. ઓકે, લિયો ટોલ્સ્ટોય મેં વાત કરી કે એનું એક પુસ્તક છે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. ગાંધીજીનો બીજો એક આદર્શ હતો સર્વોદય. સર્વોદય એટલે વંચિતોનો પણ ઉદય થવો જોઈએ. ગાંધીજીએ આ સર્વોદયના આદર્શને પ્રસરાવવા માટે એક પુસ્તક પણ લખેલું છે. ગાંધીજીએ આ સર્વોદયની વિચારધારાને પ્રસરાવવા માટે એક પુસ્તક લખેલું છે. ગાંધીજીએ આ ઇન્સ્પિરેશન ક્યાંથી લીધું હતું? ગાંધીજીએ રસ્કિનની એક બુક છે, રસ્કિન, જે બહુ સારા એવા દાર્શનિક થઈ ગયા, ફોરેનના પશ્ચિમી વિચારક થઈ ગયા, એને પુસ્તક લખેલું અન ટુ ધી લાસ્ટ. અન ટુ ધી લાસ્ટ એટલે કે જે સ્ત્રોત જે છે એ છેવાડાના વ્યક્તિ સુધી, વંચિત લોકો સુધી પહોંચવા જોઈએ. ઓકે, જે અલગ અલગ સ્ત્રોત છે. ગાંધીજી એટલા માટે જ આજે પ્રાસંગિક છે. હમણાં જ લંડન સ્થિત એક ઇન્સ્ટિટ્યૂટ છે ઓક્સફામ. ઓક્સફામે એક રિપોર્ટ બહાર પાડ્યો જેનું શીર્ષક હતું ટાઈમ એન્ડ કેર. એટલે કે સમય આવી ગયો છે કે આપણે તકેદારી રાખીએ, કેર રાખીએ. કારણ કે આજે ભારતની અંદર 1% લોકો એવા છે, 1% લોકો એવા છે કે જેની પાસે 71% સંપત્તિ છે ને બાકી લોકો જે છે એ ગરીબ છે. અત્યારે પણ આર્થિક વૃદ્ધિ થઈ છે પણ ગરીબી નથી ઘટી. તો આને આપણે કહીશું જોબલેસ ગ્રોથ. એટલા માટે ગાંધીજી અહીંયા પ્રાસંગિક છે. ગાંધીજીએ શું કીધું હતું? ગાંધીજી એ બાબતની વાત કરી હતી. ગાંધીજીનું સર્વોદય પુસ્તક મેં આખું વાંચેલું છે. ગાંધીજી સર્વોદય પુસ્તકમાં લખે છે, એનું એક વાક્ય છે કે જે રીતે શરીરના કોઈ એક ભાગમાં લોહીનો ભરાવો થાય તો શરીરના નુકસાનીનું કારણ થઈ શકે, તો એ જ રીતે દેશના અમુક લોકોના હાથમાં રૂપિયા, એના ખિસ્સામાં રૂપિયાનો ભરાવો થાય તો એ દેશની અને આ દેશની પ્રજાનું નુકસાનીનું કારણ થઈ શકે. કાર્લ માર્ક્સે શું કીધેલું કે જ્યારે આર્થિક અસમાનતા વધશે ત્યારે ક્રાંતિ પણ વધશે, ક્રાંતિ થશે. પણ ગાંધીજી પણ સમાજવાદના પ્રવર્તક હતા, પણ એ અહિંસક સિદ્ધાંત આપ્યો. એવું નહીં કે જે રૂપિયાવાળા લોકો છે એને કતલ કરી નાખો, હિંસા પ્રસરાવી અને એનું ધન જૂટવી અને સમાનતા પ્રસરાવી દો, સમાજવાદ પ્રસરાવી દો. ગાંધીજીએ શું પ્રિન્સિપાલ આપ્યો? અહિંસા એ ગાંધીજીનું એક સુંદર મજાનું. ગાંધીજી હંમેશા શું કહેતા કે સાધન અને સાધ્ય બંનેની શુદ્ધિ હોવી જોઈએ. ઘણા લોકોને સાધન નથી ખબર હોતી. સાધન એટલે જે વસ્તુને તમારે પ્રાપ્ત કરવી છે એ માટે તમે જે રસ્તો લ્યો છો એને સાધન કહેવાય. ઓકે, એને શું કહેવાય? મીન્સ કહેવાય ઇંગ્લિશમાં. એન્ડ્સ એટલે સાધ્ય. તો ગાંધીજી સાધન અને સાધ્ય બંનેની શુદ્ધિમાં માનતા હતા. અને ગાંધીજીનું જે વિચારધારાનું અથવા ગાંધી દર્શનનું જે ગુરુત્વ મધ્ય બિંદુ હતું એ શું હતું? અહિંસા. ઓકે, નોન વાયોલન્સ. સર્વોદય પુસ્તકમાં ગાંધીજીનો એક વિચાર મેં તમને કહી દીધો. બાકી બધા વિચાર હું તમારી સાથે અત્યારે શેર નથી કરતો કારણ કે ઘણો ખાસો ટાઈમ લાગશે. ઓકે, એટલા માટે. બીજું એક બાબત, અહીંયા આપણે અહિંસાની વાત કરી, સત્યની વાત કરી, એ બધી વાત તો અહીંયા આપણે કરી જ. પણ અહીંયા સર્વોદયની આપણે વાત કરી. અપરિગ્રહ જે ગાંધીજીનું દર્શન છે. ગાંધીજીએ બીજું એક બાબતની ચર્ચા કરી છે, 7 સામાજિક પાપ. સોશિયલ, જે 7 સોશિયલ સીન જે છે કે એથિક્સ વિથઆઉટ પોલિટિક્સ ઇઝ અ વન કાઇન્ડ ઓફ સોશિયલ સીન. એટલે કે નીતિ વગરની રાજનીતિ એક સામાજિક પાપ છે. હમણાં જ એક રિપોર્ટ આવ્યો, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ, એડીઆરના રિપોર્ટમાં શું બહાર આવ્યું? તો કે એડીઆરના રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે
કે ભાઈ ભારત દેશના જે MP છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે, એમાંથી 47% લોકો ઉપર ગંભીર ફોજદારી ગુનાઓ ચાલે છે, ગંભીરથી અતિ ગંભીર. ઓકે, તો આ એક બહુ મોટી સમસ્યા છે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનું જે દર્શન જે છે પ્રાસંગિક છે. એક ઇકોલોજીસ્ટ છે અર્નેસ્ટ અર્લ. અર્નેસ્ટ અર્લે તો ત્યાં સુધી કહેલું કે 21મી સદીની દરેક સમસ્યાનો ઉપાય ગાંધી દર્શનમાંથી સાંપડે છે. ફોરેનર હતો પણ એણે પણ આ જ બાબતની અહીંયા ચર્ચા કરી. તો સર્વોદય, અપરિગ્રહ, અનાસક્ત, સત્ય, અહિંસા, ઓકે, આ જે બધા આદર્શો છે ને ગાંધીજી અલગ અલગ લોકોમાંથી શીખ્યું હતું. જેમ કે ગાંધીજીએ શું કીધું? ગ્રામ સ્વરાજ. ગાંધીજીએ શું કીધું? લોક ભાગીદારી શાસનમાં વધારવી જોઈએ. તો ગાંધીજીના અલગ અલગ પુસ્તક છે, હિન્દ સ્વરાજ, સર્વોદય, ગીતા ઉપર લખેલું ભાષ્ય, અનાસક્ત યોગ. ગાંધીજી પોતાના વિચારોને પ્રસરાવવા માટે બીજા અલગ અલગ સામયિકોનો પણ યુઝ કરતા હતા. એ સામયિકો કયા કયા હતા? ગાંધીજી દરેક ભાષામાં લખતા હતા. ગાંધીજી દરેક લોકો સુધી પહોંચવા માંગતા હતા, છેવાડાના વ્યક્તિ સુધી પણ પહોંચવા માંગતા હતા. એટલે ગાંધીજી હિન્દી લખતા હતા, હિન્દી ભાષામાં હરિજન લખતા હતા, હિન્દી ભાષામાં હરિજન નામનું મેગેઝિન લખતા હતા, ઇંગ્લિશમાં લખતા હતા યંગ ઇન્ડિયા, કારણ કે યુવાનો મોસ્ટલી વાંચતા હોય, અને ગુજરાતી ભાષામાં લખતા હતા નવજીવન. એટલે ગાંધીજી જે ભાષા જાણતા હતા એ ભાષામાં પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડતા હતા. આ ગાંધીજીની એક ખાસિયત હતી. ઓકે, તો ગાંધી દર્શન મેં અરાઉન્ડ આ જે જીપીએસસી મેન્સનો કોર્સ છે ત્યાં 2 કલાક જેટલું ભણાવેલું છે. અરાઉન્ડ 4 જેટલા પ્રશ્નો પણ કઈ રીતે લખવા એ પણ મેં ત્યાં સોલ્વ કરાવેલું છે. બાકી તમે પુસ્તકો અને ગાંધીજીના વિચારો તમે ઓનલાઈન પણ વાંચી શકો છો જો તમારી તૈયારી હોય. પણ તમારી પાસે આ 8 ટોપિકનું 400 વર્ડનું આવા ટોપિકનું ગાંધીજી વિશે તમને 500 શબ્દનું તમારું ખુદનું મટીરિયલ હોવું જોઈએ, 3 પેજનું, 500 થી 600 શબ્દનું. એટલે કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે લખી શકો. બાકી આપણે જોઈએ ગુજરાતના કળા અને કસબ. ધ આર્ટ્સ એટલે કે કળા. ઓકે, ગુજરાતની કળા. ગુજરાતના કળામાં કઈ કઈ કળા આવશે? સ્થાપત્ય કળા, શિલ્પકલા. ઓકે, સ્થાપત્ય કળા, શિલ્પકલા, ચિત્રકલા. આ 3 કલા તમારે ભણવી પડે. હવે આ 3 કલા ક્યાંથી વાંચવી? સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલા એ હું કરાવવાનો છું, પણ હું બધું નથી કરાવવાનું. મેં ધ્યેય જીપીએસસીના કોર્સમાં આખું ડિટેલમાં કરાવ્યું છે, પણ અહીંયા એક ક્વેશ્ચન આન્સરમાં એ પોસિબલ નથી. નહીંતર મેન્સનો કોર્સ બહુ લાંબો થઈ જાય અને ઓલરેડી તમે લોકો પ્રાથમિક પરીક્ષામાં બધી વસ્તુ વાંચીને આવેલા છો. તો આ તમારે જે સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલા વાંચવાની છે એ ગુજરાત વિશ્વકોશમાંથી વાંચવાની. ગુજરાત, હું જો કોઈ વસ્તુ સિક્રેટ નથી રાખતો, ભલે મારે પણ મેન્સ છે, પણ હું મારી પાસે જે પણ નોલેજ છે હું મહત્તમ પ્રયાસ કરીશ કે તમે આ વિડીયો જોઈ અને નોલેજને પ્રાપ્ત કરો. ઓકે, તો ગુજરાત વિશ્વકોશ વાંચવાનું. કસબ માટે, કસબ એટલે એની અંદર ભરતકામ હોય. ઓકે, અહીંયા સ્થાપત્ય કલામાં પછી હવેલી સ્થાપત્ય બધું આવી જાય. સ્થાપત્ય કલામાં હવેલી સ્થાપત્ય બધું આવી જાય, જે પૂછાય પણ છે. તો કસબમાં તમારે ભરતકલા, કટાવ કામ, ઓકે, કચ્છની જે અલગ અલગ કળા છે, રોગન ને એ બધી વાંચવી પડે. અલગ અલગ જે વસ્ત્રો જે છે એના વિશે પણ પૂછી નાખે. ઓકે, તો આ બધું જે છે કસબમાં આવશે. અરાઉન્ડ આ પણ મેં 8 જેટલા પ્રશ્નો અહીંયા સોલ્વ કરાવેલા છે. અને ભરતકામ, કટાવકામ, વસ્ત્રો આ તમારે ક્યાંથી વાંચવાનું છે? તો કે પુસ્તક છે જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ જાદવનું જે પુસ્તક જે છે, જે આપણે ઓલરેડી પીટીમાં પણ યુઝ કરેલું, તો આ પુસ્તક આપણે મુખ્ય પરીક્ષામાં પણ યુઝ કરીશું. ઓકે, અહીંયાથી તમે આ વાંચી શકો છો. ઓકે, ગુજરાતના કળા અને કસબ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન. ઓકે, એ આપણે ત્યાં જોશું. તો આ બંને પુસ્તકમાંથી તમે વાંચી શકો છો. ઓકે, ઇવન તમારે હસીતાબેન સેદાણીનું પુસ્તક વાંચવું તો ત્યાંથી પણ તમે આ ટોપિક કવર કરી શકો છો. મેં તમને અહીંયા સમજાવી દીધું કે ભાઈ આ ટોપિકમાં શું શું આવે, કળા અને કસબમાં શું હોય એ મેં તમને સમજાવ્યું. ઘણા લોકો આ ટોપિક પણ નથી સમજી શકતા. ઓકે, હવે પછીનો ટોપિક છે ગુજરાતની રંગભૂમિમાં ગુજરાતી ભવાઈની સામાજિક અને સાંસ્કૃતિક. તો આ ટોપિક બહુ નાનો છે. ભવાઈ તમે ક્યાંથી વાંચી શકો? ગુજરાતની અસ્મિતામાંથી વાંચી શકો. અને આ જ ટોપિક તમે વિશ્વકોશમાંથી પણ વાંચી શકો છો. હવે અહીંયા તમારે સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન કીધું છે, તો એમાં જો સાંસ્કૃતિક વૈવિધ્ય છે. ભવાઈની અંદર ખૂબ જ સારું સાંસ્કૃતિક વૈવિધ્ય છે, એમાં ચરોતરી બધી બોલીઓ છે, ચરોતરી, કાઠિયાવાડી, પટણી. આ શું થયું? એનું એક સાંસ્કૃતિક વૈવિધ્ય થયું. એમાં અલગ અલગ પ્રકારના વાજિંત્રો છે, કાંસી, જોડા, ભૂંગળ. ઓકે, તો એ પ્રકારના વાદ્યો છે, હાર્મોનિયમનો ઉપયોગ થાય. ત્યારબાદ એના જે પોશાકો હોય એમાં મુઘલ શૈલીની અસર જોવા મળે છે. એના નૃત્યની અંદર કથક નૃત્યની અસર જોવા મળે છે. એના સંગીતની અંદર લોક સંગીત અને હિન્દુસ્તાની સંગીતની અસર જોવા મળે છે. એની અંદર જે ગીત ગવાય છે, એની અંદર સોરઠો, ચરણાકુલ, આ પ્રકારના બહુ વૈવિધ્ય ધરાવતા છંદોનો પણ ઉપયોગ થાય છે. સમજાય છે? તો બીજું, એની અંદર નૃત્ય પણ છે, એની અંદર નાટક પણ છે, અને એની અંદર સંગીત પણ છે. આ 3 કલા
ભવાઈની અંદર આપને જોવા મળે છે. બીજું એનું મેં સામાજિક પ્રદાન તો મેં ભણાવેલું છે કે એની અંદર જે અલગ અલગ વેશો છે એમાં અસ્પૃશ્યતા દૂર કરવી, બાળ લગ્ન દૂર કરવા, જાતિવાદ દૂર કરવો, કોમવાદ દૂર કરવો, આ પ્રકારના સોશિયલ મેસેજીસ પણ એની અંદર હોય છે. તો આ ટોપિક 2017ની જે જીપીએસસી હતી ત્યારે પૂછાણો હતો, એ પછી ભવાઈનો ક્વેશ્ચન પૂછાણો નથી. તો આવનારી જીપીએસસીમાં ફરી વખત કદાચ જીપીએસસી જે છે ભવાઈનો ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, તો અહીંયા આપણા 1, 2, 3, 4 ટોપિક, અને વાંચવાનું ક્યાંથી એ પણ મેં તમને કીધું. ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરીક્ષા. તો આમાં લોકગીત, લોક સાહિત્ય, લોકમેળા અને લોક નૃત્યો, આ 5 ટોપિક અહીંયા આવે. આ 5 ટોપિક ઓલરેડી તમે પીટીમાં વાંચ્યા છે, પણ હવે તમને એવું ક્વેશ્ચન પૂછાય કે ગુજરાતી લોકગીતોની અંદર ગુજરાતી પ્રજાની જે જીવનશૈલી જે છે એનું પ્રતિબિંબ જોવા મળે છે. તો પછી ઘણા લોકો આમ હારી જાય કે હવે આમાં શું કરવું. હા, તમારે એ જ બતાવું. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને કોઈ નૃત્ય કહું, પઢાર નૃત્ય, તો પઢાર નૃત્ય જે મંજીરા નૃત્ય તરીકે પણ ઓળખાય છે, તો એનું નળકાંઠામાં વસતા પઢારોનું કાર્ય શું છે? તો કે એ જે છે નળકાંઠાના વિસ્તારમાં પોતાની રોજગારી પ્રાપ્ત કરે છે, માછલી પકડીને એ બધું. તો હોડી ઉપર જતા હશે તો એ પઢાર નૃત્યની અંદર, મંજીરા નૃત્યની અંદર પુરુષો અને સ્ત્રીઓ આ રીતે હલેછા લેતા હોય, તો એ પ્રકારનું નૃત્ય આ જોવા મળે છે. ઓકે, તો દરેક લોકનૃત્યમાં એ પ્રતિબિંબિત તમને થતું જોવા મળશે. તો એ પ્રકારના હવે આખે આખો ટોપિક ક્યાંથી કરવો એ પ્રશ્ન થાય. તો આખે આખો ટોપિક તમે જે છે એ હસુતાબેન સેદાણીમાંથી વાંચી શકો છો. હસુતાબેન સેદાણીમાં લોક સાહિત્ય, ઝવેરચંદ મેઘાણી અરાઉન્ડ લોક સાહિત્યના 11 પ્રકારો વર્ણવ્યા છે પોતાના પુસ્તકમાં. તો એ 11 પ્રકાર વિશે તમે થોડુંક લખી નાખો તો લોક સાહિત્યનો પ્રશ્ન પૂછાય, ગુજરાતી લોક સાહિત્યનો, તો તમે એને ઇઝીલી ટેકલ કરી શકો. તો હું તમને પુસ્તકો સાથે કહું છું, કદાચ તમે જીપીએસસી ઓનલાઈનના મેન્સના કોર્સ પરચેઝ કરો કે ના કરો, પણ આ ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર મારે તમને બધું સમજાવવું છે. જો 200 શબ્દમાં પ્રશ્ન હશે એટલે આ ટોપિકના બધા જ ટોપિકનું 8 ટોપિકનું તમારી પાસે ઓલરેડી 30 પેજનું મટીરિયલ હોવું જોઈએ. તમારી જાતે જ બનાવેલું હોવું જોઈએ, ક્યાંયથી વાંચવાનું નહીં. 30 થી 40 પેજનું તમારું ખુદનું જો મટીરિયલ હોય કે તમે એના વિશે શોર્ટ લખ્યું હોય તો છેલ્લે રિવિઝન કરવામાં સરળતા રહેશે. બાકી તમે છે ને એ તમારું મગજ જે છે કામ કરતું બંધ થઈ જશે. મારા સ્વ અનુભવ કહું છું. આ પણ ટોપિક, આ 6 ટોપિક વિશે તો આપણે ચર્ચા કરી લીધી, ક્યાંથી વાંચવાનું, શું કરવાનું. 7મો ટોપિક છે ગુજરાતના દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. જો આદિવાસી સંસ્કૃતિ માટે તમારે ગુજરાત સરકારની પણ તમે બુક ફોલો કરી શકો. આ વખતે 2000 આપણે ખ્યાલ છે 2021ની અંદર એક ક્વેશ્ચન હતો કે આદિવાસી લોક ઉત્સવો અથવા આદિવાસી ઉત્સવો, એ ઉત્સવો એટલે મેળા જેવું થશે કે આદિવાસી મેળાઓ અને આદિવાસી નૃત્ય વિશે નોંધ લખો. અરાઉન્ડ મને 12 નૃત્ય આવડતા હતા. મેં અહીંયા 12 નૃત્યો લખેલા છે. જેમ કે તમે લખી શકો આલેણી હાલેણી, આલેણી હાલેણી, ઘેરિયા, માંડવા, શિકાર નૃત્ય, તુર નૃત્ય, રમલી નૃત્ય, ડુંગરદેવ નૃત્ય, તલવાર નૃત્ય, હળપતિ દુબળા આદિવાસીનું ચાળો નૃત્ય. તો આવા ટોટલ મેં અરાઉન્ડ કાકડા નૃત્ય, બળિયાદેવને રીઝવવા માટે થતું નૃત્ય કાકડા નૃત્ય. તો આવા મેં 12 જેટલા નૃત્ય ત્યાં લખાશે. ઓકે, મેળાઓ પણ તમે લખી શકો. મહત્તમ તમે પોઈન્ટ્સને કવર કરશો એટલો વધારે તમને ફાયદો થશે. તો આદિવાસી સંસ્કૃતિ માટે ગુજરાત સરકારની પણ બુક છે. બીજું હસુતાબેન સેદાણીમાંથી પણ તમે એના નૃત્યો અને એના મેળા વાંચી શકો, અથવા ગુજરાત સરકારની પોતાની લોકમેળા અને લોકમેળા અને લોક ઉત્સવની એક બુક છે, અરાઉન્ડ 30-40 પેજની બુક છે, એ પણ તમે વાંચી શકો. દરિયાકાંઠાની સંસ્કૃતિમાં પ્રશ્ન કેવો પૂછે? જો આ બંનેમાંથી એવો પણ પ્રશ્ન પૂછી શકો કે ગુજરાતના દરિયાકાંઠા અને આદિવાસી, ઓકે, ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્ર અને આદિવાસી ક્ષેત્રો પર લખાયેલી સાહિત્ય કૃતિઓ વિશે ચર્ચા કરો. આવો પણ પ્રશ્ન પૂછી શકે. એટલે હું તમને કહું છું કે કઈ રીતે પ્રશ્ન બને, તમારે તૈયાર રહેવાનું છે. અહીંયા કયા પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે એના માટે તમારે પ્રિપેર રહેવાનું છે, બી રેડી. અને તમારે ખુદે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે. તમને કોઈ ભણાવી દેવાનું નથી, તમને કોઈ મેન્સ પાસ નહીં કરાવી દે જ્યાં સુધી તમને આ ટેકનિક નહીં આવડે. બ્રેઇન સ્ટોર્મિંગ એટલે કોઈ પણ ટોપિક ઉપાડો અને તમને એમાં કેટલું આવડે છે કે લખો અને પછી ઇન્ટરનેટ કે કોઈ પુસ્તકમાંથી જોઈને ફરી વખતે યાદ કરો. જેટલી વધારે તમે રિવિઝન કરશો, જેટલું વધારે આ પ્રકારનું બ્રેઇન સ્ટોર્મિંગ કરશો, એટલો વધારે તમને જીએસમાં ફાયદો થશે.
ઓકે, કારણ કે આમાં વાર્તા નથી કરવાની, પ્રસંગ યુદ્ધ કે એવું કંઈ નથી કરવાનું. હું આ ઇતિહાસ ભણાવતો હોય તો પછી હું કઈ રીતે યુદ્ધ થયું ને ઘોડા દોડે છે ને એવું નથી આમાં કરવાનું. આપણો ઉદ્દેશ્ય પાસ થવાનો. ઓકે, છેલ્લો ટોપિક છે ગુજરાતના નારી સાહિત્ય સર્જકો. હવે આ વખતે આ ક્વેશ્ચન ક્યારેય જીપીએસસી નહોતો પૂછ્યો, આ વખતે પૂછીને કોણ મને તો કમ્પ્લીટ આવડી ગયો. શું પૂછ્યું હતું કે ભાઈ ગુજરાતી નારી સાહિત્ય સર્જકોની નવલકથાઓમાં જે અલગ અલગ પાત્રો જે છે એ પાત્રોના મનો મીન્સ કે એના મનમાં રહેલા જે મીન્સ કે એની જે મનોવ્યથા જે છે એનું વિવરણ કરવા અથવા એનું નિરૂપણ કરો. તો અહીંયા તમને સ્પષ્ટ નવલકથા પૂછી નાખી હતી. જેમ કે એની અંદર કુંદનિકા કાપડિયા છે, તો 200 શબ્દ મારે તો થઈ ગયા હતા. કુંદનિકા કાપડિયાની એક નવલકથા છે, કઈ છે 7 પગલા આકાશમાં, જેમાં વસુધાનું પાત્ર છે. તો વસુધાનું પાત્ર જે છે એ પ્રશ્ન એક એની અંદર સુંદર આલેખન કરે છે કે જ્યારે દરેક સ્ત્રી એ દરેક પુરુષની સમવડી બનશે ત્યારે દરેક ઘર એ ફૂલઘર બનશે અને દરેક ગામ એ આનંદ ગ્રામ બનશે. તો કુંદનિકા કાપડિયાની મેં નવલકથા લખી હતી. ત્યારબાદ અંધારી ગલીમાં સફેદ ટપકા, આ છે હિમાંશી શેલતની નવલકથા. બીજી છે એની કંઈક પતંગિયાવાળી, મને અત્યારે યાદ નથી પણ મેં ત્યારે લખેલી. આ બધું મેં એમાંથી કેટલીક નવલકથાઓ તો મેં વાંચેલી છે. તો હિમાંશી શેલતની જે આ નવલકથા છે એની અંદર એક પ્રોસ્ટિટ્યૂટ એટલે કે એક જે ગણિકા જે છે એ ગણિકાના વ્યવસાયની અંદર પોતાની પુત્રીને નથી આવવા દેતી, પણ પોતાની પુત્રીને એજ્યુકેશન આપે છે, ભણાવે છે, ગણાવે છે અને આગળ વધારે છે. તો એનું આલેખન કરતી એ સ્ત્રી મનોવ્યથાને આલેખતી એક નવલકથા છે કુંદનિકા કાપડિયા, હિમાંશી શેલત. ત્યારબાદ ધીરુબેન પટેલ. તો ધીરુબેન પટેલની જે નવલકથા છે એનું નામ છે આંગતુક. આંગતુક નવલકથા લખી છે, જેની અંદર એક ઈશાન નામનો છોકરો છે તો કઈ રીતે જીવનમાં અલગ અલગ સંઘર્ષોનો સામનો કરે છે એની અંદર ઉલ્લેખ છે. ત્યારબાદ સૌથી સારી નવલકથા લખી છે વર્ષા અડાલજાની, પણ આ નવલકથા તો મેં વાંચી છે, વર્ષા અડાલજા, જેમાં રૂપાનું પાત્ર છે, રૂપા પાત્ર. અને એ નવલકથાનું નામ છે અણસાર. રક્તપિત્તના દર્દીઓનું કઈ રીતે મીન્સ કે શું એની અંદર એક પ્રશ્ન પૂછે છે રૂપા કે શું માનવનો માનવ સાથે કંઈ સંબંધ છે કે નહીં. બહુ મસ્ત પ્રશ્ન પૂછે, કારણ કે રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે લોકોને અસહાનુભૂતિ એટલે કે કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ નથી હોતી. ઓકે, તો એનું આખું આલેખન કરે છે. બીજું એમના જ એક બેન છે ઈરા આલબ મહેતા, ઈલા આરબ મહેતા. ઈલા આરબ મહેતાની બંને કૃતિઓ પ્યોર ફેમિનિસ્ટ છે. એક છે 32 પુતળીની વેદના અને બીજી જે છે જેમાં અનુરાધા નામનું પાત્ર છે. ઓકે, અને એ પિતૃસત્તાત્મક સમાજનો વિરોધ કરે છે કે ભાઈ 32 પુતળીની વેદના એટલે શું કે ભાઈ સ્ત્રી જે છે પુતળી છે, ઓબ્જેક્ટિફાઈ છે, બસ એનું કામ એ જ છે કે પુરુષોની સેવા કરવા, પણ આ જે પરંપરા જે છે, આ જે રીતિ રિવાજ જે છે બદલવો પડશે. ઓકે, એની આખી અનુરાધાના પાત્રના માધ્યમથી એણે એ વેદના જે છે રજૂ કરી છે. ત્યારબાદ સ્વરૂપ ધ્રુવ, કાજલ ઓઝા વૈદ કૃષ્ણાયન લખે છે. ઓકે, એનું પણ તમે અહીંયા ઉલ્લેખ કરી શકો, કાજલ ઓઝા વૈદનો. સ્વરૂપ ધ્રુવ એનો પણ ઉલ્લેખ કરી શકો. બિંદુ ભટ્ટે લખી છે મીરા યાજ્ઞિકની ડાયરી, કે જેમાં મીરા યાજ્ઞિકનો પતિ એની સાથે અત્યાચાર કરે છે, તો એ સમલૈંગિક સંબંધ બાંધે છે. તો એને આલેખથી બહુ બધી નવલકથાઓ છે. તો આ ક્વેશ્ચનમાં મેં અરાઉન્ડ 11 થી 12 પોઈન્ટ લખ્યા છે. તો ઘણા લોકોને ખબર જ નહોતી કઈ નવલકથા છે, પણ તમારો ટોપિક છે સાહેબ અહીંયા, તો તમારે એ ટોપિકને તૈયાર કરવો પડે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે ગુજરાતના નારી સાહિત્ય સર્જકો. હવે તમને એ પણ પૂછી નાખે નેક્સ્ટમાં કે ભાઈ એને લખેલી ટૂંકી વાર્તાઓ વિશે નોંધ લખો. ટૂંકી વાર્તાઓ, તો આમાં તો માણસો ડોફરાઈ જાય. આ તો નવલકથા તો ચાલો મને ખબર હોય, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે રિસર્ચ કરવું પડશે. અહીંયા મેં જે રીતે રિસર્ચ કર્યું છે તમે અહીંયા જોઈ શકો છો મારું રિસર્ચ. આખો સિલેબસ મેં તમને સમજાવ્યો. કદાચ તમે અમારો કોર્સ લો કે ના લ્યો, પણ મેં તમને બેઝિક તો અહીંયા સમજાવી દીધું. લ્યો તો વધારે બેટર છે. મેં ક્વેશ્ચન આન્સર ચર્ચા કરી છે અરાઉન્ડ આ ટોપિકમાંથી 8 ને ટોટલ 30 જેવા ક્વેશ્ચનની ચર્ચા કરી હશે, 30-35 જેટલા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મહત્વની બાબત એ છે કે સિલેબસ અનુસાર આગળ વધો, અભ્યાસક્રમને અનુસરો. કંઈ વાર્તા કે બીજી કોઈ ફાકા ફોજદારી નહીં, માત્ર ને માત્ર અભ્યાસક્રમને અનુસરવાનો છે. અને હવે તમારી પાસે દિવસો બહુ ઓછા છે. ક્લાસ 1, 2નું રિઝલ્ટ આવી ગયું છે, STIનું રિઝલ્ટ આવી ગયું છે, તો વધારે પડતો તમારે ક્યાંય સમય નથી બગાડવાનો. અને મારે તમારો વધારે પડતો કોઈ સમય વાર્તા કરીને નથી બગાડવાનો. લાગી જાઓ, આન્સર રાઇટિંગ કરવા માંડો, બ્રેન સ્ટોર્મિંગ કરવા માંડો અને મહત્તમ પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ તમને પરફેક્ટ બનાવશે. મેક્સિમમ મોક ટેસ્ટ આપો. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નથી લેવો, મને રજા આપો. જય હિન્દ, જય ભારત.